અમે તમારી સાથે એવા 16 નેતાઓની વાત કરીશું કે જેમની ઉપર ઘણા બધા આરોપો લાગ્યા હતા, પરંતુ હવે ભાજપમાં આવ્યા પછી એમને ઘણી બધા કેસોની અંદર ક્લીન ચીટ મળી ગયા છે। નમસ્કાર દર્શક મિત્રો, ઘણા બધા વિપક્ષો એવો આક્ષેપો કરતા રહે છે કે ભાજપના વોશિંગ મશીનમાં ધોલાઈને બીજી પાર્ટીના નેતાઓ છે એ સ્વચ્છ થઈ જાય છે। જે પાર્ટીના નેતાઓ પર કોઈ આરોપ લાગ્યા હોય એ આરોપો ભાજપમાં આવે તો ધોવાઈ જાય છે, એવું ઘણા બધા વિપક્ષો આક્ષેપો કરતા રહે છે। અમે તમારી સાથે એવા 16 નેતાઓની વાત કરીશું કે જેમની ઉપર ઘણા બધા આરોપો લાગ્યા હતા, પરંતુ હવે ભાજપમાં આવ્યા પછી એમને ઘણી બધા કેસોની અંદર ક્લીન ચીટ મળી ગયા છે। એના વિશે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। સૌથી પહેલી વાત કરીએ અશોક ચૌહાણની। થોડાક દિવસ પહેલાંની જ વાત છે કે મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ ભાજપમાં જોડાઈ ગયા હતા અને ભાજપે એમને મહારાષ્ટ્રમાંથી રાજ્યસભા સાંસદ માટે નોમિનેટ પણ કરી દીધા। હવે આ અશોક ચૌહાણ છે, એમની સામે તેઓ જ્યારે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી હતા ત્યારે આદર્શ હાઉસિંગ સોસાયટી એક કૌભાંડ હતું, એમાં એમને રાજીનામું આપવું પડ્યું હતું અને આ કેસની હજુ પણ તપાસ ચાલુ છે, પરંતુ હવે અશોક ચૌહાણ ભાજપમાં આવી ગયા છે। બીજું, શરદ પવારના ભત્રીજા અને એનસીપીને જેણે હમણાં ચૂંટણી પંચે સત્તાવાર આપી દીધી, એ અજીત પવાર પહેલાં એનસીપીમાં હતા, એમણે શરદ પવારથી જુદા પડીને પોતાની પાર્ટી બનાવી અને મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેનાના ગઠબંધનની અંદર સરકારમાં જોડાઈ ગયા। આ અજીત પવારની સામે સિંચાઈ કૌભાંડની તપાસ ચાલુ છે અને હજુ ઈડીની તપાસ આની અંદર બાકી છે। છગન ભુજબળની વાત કરીએ તો મહારાષ્ટ્રના એ પણ એક જમાનાના દિગ્ગજ નેતા છે, એમના 7 કેસની હજુ તપાસ બાકી છે। એમણે પણ અજીત પવારની સાથે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના ગઠબંધનમાં તેઓ જોડાઈ ગયા હતા। નારાયણ રાણે ભાજપ પહેલાં શિવસેનાના દિગ્ગજ નેતા હતા, પછી ભાજપમાં જોડાઈ ગયા અને એમની સામે મની લોન્ડરિંગ રેકેટનો મોટો આરોપ હતો, પરંતુ ભાજપમાં જોડાયા પછી એ આખો કેસ બંધ થઈ ગયો છે। પ્રવીણ દરેકર 2016ની અંદર ભાજપમાં જોડાયા હતા અને એમની જૂની પાર્ટીનું નામ હતું મહારાષ્ટ્ર નવનિર્માણ સેના। એમની સામે મુંબઈ કોઓપરેટિવ બેંકમાં કૌભાંડમાં એમની પર આરોપ હતો, પરંતુ 2022માં એમને ક્લીન ચીટ મળી ગઈ છે। છઠ્ઠા નંબરે છે વિજયકુમાર ગાવિત। તેઓ 2014ની અંદર ભાજપમાં જોડાયા હતા, જૂની પાર્ટી એમની હતી એનસીપી। એમની પર આરોપ હતો કે સરકારી યોજનામાં 6000 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે, પરંતુ એસીબી તરફથી એમને ક્લીન ચીટ આપી દેવામાં આવી હતી। બબનરાવ પચપુતે 2014ની અંદર બીજેપીમાં જોડાયા, એમની પણ જૂની પાર્ટી એનસીપી હતી। એમની પર એવો આરોપ હતો કે પોન્જી સ્કીમ ચલાવીને એમણે 10 લાખ લોકો સાથે છેતરપિંડી કરી હતી। એમની સામે 27 ફોજદારી કેસ છે, જેની હજુ સુધી તપાસ ચાલુ છે। સંજય રાઠોડ 2022માં બીજેપીમાં જોડાયા, એ પણ એનસીપીના નેતા હતા અને પૂજા ચૌહાણ આત્મહત્યા કેસમાં એમની સંડોવણી હોવાનો આરોપ હતો, પરંતુ પોલીસ તરફથી એમને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે। બીજા એક નેતા છે યશવંત જાદવ। 2022માં બીજેપીમાં જોડાયા, એમની જૂની પાર્ટી શિવસેના હતી। એમની સામે આરોપ છે કે એમણે સગા સંબંધીઓના નામે બેનામી મિલકત ખરીદી છે, પરંતુ ફેમાનો કેસ હજુ એમની સામે પેન્ડિંગ છે। શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના દિગ્ગજ નેતા અને 2020માં ભાજપમાં જોડાયા, એ પહેલાં ટીએમસી પાર્ટીના મોટા નેતા કહેવાતા હતા। એમની સામે શારદા કૌભાંડ અને નારદા સ્ટિંગ ઓપરેશનનો આરોપ છે અને એમને ઈડીએ ક્લીન ચીટ આપી દીધી છે, પરંતુ બંગાળ પોલીસની તપાસ હજુ ચાલુ છે। જીતેન્દ્ર તિવારી 2021માં બીજેપીમાં જોડાયા, એમની જૂની પાર્ટી ટીએમસી છે। એમની પર કોલસાની દાણચોરી કરવાનો આરોપ હતો। ઈડીએ કેસ નોંધ્યો
પણ એ પછી તપાસ અટકી ગઈ છે. મુકુલ રોય ભાજપમાં જોડાયા 2017માં, પણ ફરીથી 2021ની અંદર તેઓ ટીએમસીમાં ચાલ્યા ગયા હતા અને એમની ઉપર આરોપ હતો શારદા કૌભાંડનો, તો એમને સીબીઆઈએ ક્લીન ચીટ આપી દીધી હતી. બીજા એક નેતા છે સોવન ચેટર્જી, 2019ની અંદર બીજેપીમાં જોડાયા અને એમની પણ જૂની પાર્ટી ટીએમસી છે. એમની ઉપર આરોપ હતો નારદાર સ્ટિંગ ઓપરેશનનો અને સીબીઆઈની તપાસ એમની સામે હજુ બાકી છે. હાર્દિક પટેલ 2022માં બીજેપીમાં જોડાયા અને જૂની પાર્ટી કોંગ્રેસ હતી અને ભાજપે એમને વિસનગરથી વિધાનસભાની ટિકિટ આપેલી અને ધારાસભ્ય છે. પણ હાર્દિક પટેલ સામે રાજદ્રોહ સહિત 30 કેસ હતા અને આ જે 30 કેસમાંથી મોટા ભાગના કેસો પાછા ખેંચી લેવામાં આવ્યા છે. હજુ એક રાજદ્રોહનો જે કેસ છે એ પેન્ડિંગ છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા 2016માં ભાજપમાં જોડાયા. એ પહેલાં કોંગ્રેસના મોટા નેતા કહેવાતા હતા. એમનું શારદા ચીટ કૌભાંડમાં નામ સામેલ હતું. એમની સામે હજુ તપાસ બાકી છે આટલા વર્ષોથી. બીજા એક જે દિગ્ગજ નેતા છે BS યેદુયુરપ્પા, કર્ણાટકના દિગ્ગજ નેતા છે. તેઓ 2014માં ભાજપમાં જોડાયા હતા. એ પહેલાં એમની પાર્ટી કર્ણાટક જનતા પાર્ટી હતી. એમની પર આરોપ એવો હતો કે ગેરકાયદે માઇનિંગ માટે એમણે લાંચ લીધી હતી, પરંતુ એમને પણ આ કેસની અંદર ક્લીન ચીટ આપી દેવામાં આવી છે. એટલે દર્શક મિત્રો, આ વિપક્ષો તો ઘણી વખત આવા આરોપ લગાવતા જ રહે છે કે જે પાર્ટીમાં નેતાઓ પર આરોપ હોય એ ભાજપમાં આવે તો ભાજપના વોશિંગ મશીનમાં ધોવાઈને ચોખ્ખા થઈ જાય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.